અત્યારે ઓનલાઈન ગેમ્બલિંગ બહુ ચાલ્યું છે. હજારો લાખો લોકો કરોડો રૂપિયા હારે છે ઓનલાઈન જુગાર રમવામાં. અને દુઃખ તો ઈ છે કે કરોડો રૂપિયા કમાનારા ક્રિકેટરો પાછા જુગારની એડવર્ટાઇઝમેન્ટની અંદર કામ કરે છે. મોટી મોટી ટુર્નામેન્ટના સ્પોન્સર પણ આડકતરી રીતે જુગારને પ્રોત્સાહન આપે છે. સાહેબ, પાંડવો જુગાર રમ્યા પછી શું થયું એ મહાભારતમાં આપણે જોઈ લીધું. આ કસીનો જેટલા દુનિયામાં છે એની સંખ્યા વધે છે, કારણ કે જુગારી નથી જીતતો, કસીનોના માલિક જીતે છે. આપણે હમણાં શ્રાવણ મહિનો શરૂ થશે એટલે સાહેબ 52 પાનાની ગીતા, જાણે કોઈ આપણે આમ શ્રાવણ મહિનામાં ધાર્મિક કાર્ય કરતા હોય એવી ધાર્મિક ભાવનાથી લોકો જુગાર રમે છે. નહીં સાહેબ, જુગાર ક્યારેય કોઈને ફાયદો કરતો નથી. કાયમ માણસ હારે જ છે. અને એકાદ માણસની ભૂલના કારણે ઘણી વખત ઘર વેચાઈ જાય, કારખાનું વેચાઈ જાય, ગાડી વેચાઈ જાય, ઘરેણા વેચાઈ જાય અને આખો પરિવાર એ બહુ મોટા સંકટમાં ફસાઈ જાય. એટલા માટે હું વિનંતી કરું છું કે ઓનલાઈન કે ઓફલાઈન જુગાર ક્યારેય ન રમશો.